વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં ભાજપે તમામ 13 વોર્ડમાં કાર્યાલયો ખોલી વિકાસના મુદ્દે પ્રચાર તેજ કર્યો છે। બીજી બાજુ કોંગ્રેસ મોંઘવારી અને સ્થાનિક સુવિધાઓના પ્રશ્નો ઉઠાવીને ભાજપના ગઢમાં ગાબડું પાડવા પ્રયાસ કરી રહી છે। ભાજપ તમામ 52 બેઠકો પર જ્યારે કોંગ્રેસે 50 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા। હાલ બંને પક્ષો મતદારોને રીઝવવા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। વાપી મહાનગરપાલિકા સૌ પ્રથમવાર ઇલેક્શનમાં જઈ રહી છે ત્યારે વાપીના 52 જે કોર્પોરેટરો છે એમને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કક્ષાએથી પસંદગી કરીને મેન્ડેટ આપી પસંદ કરવામાં આવ્યો છે। દરેક ઉમેદવાર પોતાની કાર્યદક્ષતાના હિસાબે હવે પ્રચાર કરી રહ્યા છે ત્યારે અને 2021માં આપણે 37 સીટો હાંસલ કરી, પરંતુ આ વખતે જે 52 સીટ છે એમાં મોટે ભાગે આપણે વિજયી થશું એવી ચોક્કસ ખાતરી છે। આ વખતે અમે વિકાસનો મુદ્દો લઈને, લોકોની મૂળભૂત સુવિધાઓને લઈને અમે ને પહેલો મોટો પ્રોબ્લેમ અમારો એ છે કે અમારા જે સીમાંકનના અંદર જે વોર્ડ નંબર 7 હતો પહેલે ને અમારો 6 હતો, મારા વોર્ડથી બોર્ડર લાઈન પર હતો। સીમાંકનના હિસાબે આ વિસ્તાર નવો મારામાં મસ્ત થયો છે। એટલે અહીંયા અમારા વિસ્તારમાં તો હું છેલ્લા 10 વર્ષથી હતો, એટલે હું જે પણ કામો હતા મેં પૂરા કરી દીધા હતા। અહીંયા આવતા હાલ એ જોવા મળે છે કે મૂળભૂત સુવિધાઓ લોકોને નથી। તો જે મૂળભૂત સુવિધા, રસ્તા, રોડ, સફાઈ, ગટર ને જે પણ બીજી સ્ટ્રીટ લાઇટથી લઈને બધી વસ્તુઓ છે એના માટે અમે પ્રયત્ન કરશું આગળના।